દર બીજે આ પાઠની પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન થયું ને એની તમને થોડીક વાત કરું. હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજીને હયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠે રામાપીરના. બાપુ રામાપીરને આ કૃષ્ણ પરમાત્મા એને આ દુનિયામાં આવવાની જરૂર શું કામ પડી? કારણ કે પાઠની પરંપરા છે ને પહેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. બલિરાજા વખતે બધું બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે મારે અવતાર લેવો છે, મારે જન્મ લેવો છે, પણ હવે એવું ઘરે હોવું જોઈએ ને કે પુણ્યશાળી કોઈ ભાગ્યશાળી ભજન વાળાનું ઘર તો જોઈએ, ગમે ત્યાંથી અવતાર લે નહીં. અને આ અજમલ રાજાને દીકરાની ખોટ હતી, આને આવવાનું હતું, બે નો મેળ પડી ગયો, આ રામદેવજી બાપાને આવવાનું થયું.